તો તમે જાપાન અને ફિનલેન્ડ આ બંનેની એજ્યુકેશન સિસ્ટમને સ્ટડી કરી, શું ત્યાં અલગ છે? ફિનલેન્ડમાં કોઈ પણ પ્રકારનો સિલેબસ નથી. જ્યાં વિદ્યાર્થીને નથી આવડતું ત્યાંથી એને શીખવાની શરૂઆત એ લોકો કરાવે છે. પ્લસ જાપાનનું ડિસિપ્લિન એટલે વર્લ્ડમાં બેસ્ટ નંબર. તો આપણા ઇન્ડિયામાં ડિસિપ્લિનનો અભાવ થતો જાય છે. ભારતીય સ્કૂલિંગ સિસ્ટમમાં ઘણો બધો વિકાસ થયો હોવા છતાં આજની તારીખે શું ખૂટે છે, એના વિશે આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું. સ્કૂલે જતા બાળકોના પેરેન્ટ્સે કેવી રીતે વિચારવું જોઈએ, કેવી રીતે ડિસિઝન્સ લેવા જોઈએ, એના વિશે વાતો કરીશું. અને ખાસ કરીને જાપાન અને ફિનલેન્ડ જેવા વિકસિત દેશોમાં સ્કૂલિંગ સિસ્ટમ કેટલી એડવાન્સ છે અને એમાંથી આપણે શું શીખી શકીએ, એની ચર્ચા આજના એપિસોડમાં થવાની છે. આપણે પેરેન્ટ્સ કેવું પકડીને બેઠા છે, બાજુવાળાના છોકરાને આટલા માર્ક આવ્યા ને તો મારા છોકરાને આનાથી પ્લસ આવવા જ જોઈએ. અને સૌથી મોટો પ્રશ્ન કે તારે 90+ % આવશે ને તો હું તને એક બાઇક લઈ આપીશ. તો ખરેખર વિદ્યાર્થીને આપણે ડેવલપ એવો કરવો જોઈએ જાતે વસ્તુની કેપેસિટી વાળો બને. અત્યારે એવા પેરેન્ટ્સ કે જેમના બાળકો સ્કૂલમાં હોય, એ કઈ એવી ભૂલો કરે છે જે એમને અવોઇડ કરવી જોઈએ? મારો છોકરો નાનો છે, જમતો નથી, લેવું બટા તું બેસી જા, હું તને ખવડાવી દઉં. એક હાથમાં ફોન આપે, એક હાથથી જમાડવાનું ચાલે. એટલે બાળકને કઈ ખબર જ નથી શું થાય છે, શું ખાધું એને ખ્યાલ નથી રહેતો, સાચી વાત અથવા છે. કેટલી રોટલી એને ખાઈ લીધી એ ખ્યાલ નથી રહેતો. નાના બાળકોમાં આજકાલ એન્ઝાયટી, ડિપ્રેશન આવું બધું પણ ઘણું જોવા મળતું હોય છે. તમારે ત્યાં આટલા બાળકો છે તો ક્યારે આવા કેસીસ આવે કે ઘરમાં કોઈને ખ્યાલ જ ન હોય ને તમે લોકો પછી આઈડેન્ટિફાઈ કરો? હું તમને વાત કરું કે પ્રી પ્રાઇમરીના વિદ્યાર્થીઓમાં ડિપ્રેશન આવે. પ્રી પ્રાઇમરીમાં હવે જેને ડિપ્રેશનનું સ્પેલિંગ લખતા નથી આવડતું, પેરેન્ટ્સ આવીને એમ કહે છે કે તમે મારા બાળકને ખીજાણા ને એટલે ડિપ્રેશનમાં આવી ગયું. આપણે ઇન્ડિયામાં એજ્યુકેશન છે ને માર્ક્સ ઓરિએન્ટેડ હોય છે, અચીવમેન્ટ ઓરિએન્ટેડ હોય છે, કે બધાને ફ્લેક્સ કરવું હોય છે અને પેરેન્ટ્સ એ જોવાનો પ્રયત્ન નથી કરતા કે બાળકને શું જોઈએ છે. આજે અચીવમેન્ટ ઓરિએન્ટેડ એજ્યુકેશન છે એને તમે કેવી રીતે જોવો છો? આપણે ફોરેનની સાથે કમ્પેર કરીએ તો ફોરેનમાં સ્કૂલ એજ્યુકેશનની સાથે સાથે એને ફિઝિકલ એક્ટિવિટી બહુ બધી હોય છે. ઇન્ડિયામાં વારંવાર લોકો વાતો કરતા હોય કે સ્કૂલ્સ પ્રાઇવેટ થઈ ગઈ, બહુ અતિશય મોંઘી થઈ ગઈ અને દેખાદેખીમાં સ્કૂલમાં એક્સપેન્સીસ પણ એટલા થાય છે કે પેરેન્ટ્સ ઘણીવાર અફોર્ડ નથી કરી શકતા. હું તમને એક વાત કહું કે એજ્યુકેશન ફિલ્ડની અંદર અચ્છા, તો એ જે ડિમાન્ડ કરે છે એના કારણે કંઈક ને કંઈક પેરેન્ટ્સ અટવાઈ જાય છે. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, આ એપિસોડ એટલા માટે ખાસ છે કારણ કે આજે આપણે એજ્યુકેશન વિશે વાત કરવાના છે, ખાસ કરીને બાળકોનું એજ્યુકેશન. મિત્રો, જે મિલેનિયલ પેરેન્ટ્સ છે કે જેમના બાળકો અત્યારે સ્કૂલમાં છે, એ પેરેન્ટ્સ ખૂબ અવેર થઈ ગયા છે, ખૂબ સેન્સિટિવ થઈ ગયા છે બાળકોના એજ્યુકેશનને લઈને. એટલે જ્યારે અમે નાના હતા અને અમે જેવી રીતે ભણતા હતા, અત્યારના બાળકો જે હિસાબથી ભણે છે અને એમના પેરેન્ટ્સ જે હિસાબથી બિહેવ કરે છે, કે જે હિસાબથી ડિસિઝન્સ લે છે, એમાં ઘણો બધો ફરક છે. મિત્રો, ભારતીય એજ્યુકેશન સિસ્ટમમાં ખૂબ સારું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે છેલ્લા અમુક વર્ષોમાં, પણ વૈશ્વિક સ્તરે જો આપણે જોઈએ, અલગ અલગ દેશો જેને આપણે વિકસિત દેશો કહીએ, એ દેશોમાં એજ્યુકેશન સિસ્ટમ કેવી હોય, ત્યાં બાળકો કેવી રીતે ભણે છે. ફોર એક્ઝામ્પલ, જાપાન આટલી શિસ્તબદ્ધ સોસાયટી છે તો ત્યાંનું એજ્યુકેશન કેવું છે? એવું તો શું શીખવાડે છે કે બાળક કે હરેક વ્યક્તિ ત્યાંનો આટલો શિસ્તબદ્ધ, આટલી ચોખ્ખાઈમાં માનવાવાળો વ્યક્તિ કે પંક્ચ્યુઆલિટીમાં માનવાવાળો વ્યક્તિ હોય? સિમિલરલી યુરોપમાં એવું શું શીખવાડવામાં આવે છે? તો આપણે આજે આ પોડકાસ્ટમાં અલગ અલગ એજ્યુકેશન સિસ્ટમ્સને ડિટેલમાં સમજશું, બાળકનો સર્વાંગી વિકાસ કેવી રીતે થાય એની વાતો કરીશું. એજ્યુકેશનમાં આપણે બાળકને કેપેબલ તો બનાવવાના જ છે, એમ્પ્લોયેબલ બનાવવાના જ છે, પ્રેઝન્ટેબલ બનાવવાના જ છે, પણ સાથે સંસ્કારોનું પણ સિંચન કેવી રીતે થાય એની પણ આજે આપણે વાતો કરીશું. અને આ બધી વાતો કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે શ્રી કિશન માંગુકિયા, ધ કો ફાઉન્ડર એન્ડ મેનેજિંગ ડિરેક્ટર ઓફ ધ રેડિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ. મિત્રો, એમના 2 કેમ્પસ છે સુરતમાં અને બંને કેમ્પસમાં ભેગા મળીને આશરે અબાઉટ 9,500 સ્ટુડન્ટ ભણે છે. અને તેઓ રિસન્ટલી હમણાં જાપાન અને ફિનલેન્ડ જઈને ત્યાંની એજ્યુકેશન સિસ્ટમમાંથી અમુક સારી વસ્તુઓ શીખીને આવ્યા છે જે અહીંયા ભારતમાં ઇમ્પ્લિમેન્ટ કરવાના છે. તો એમની પાસેથી આજે ઘણું બધું જાણવાનું છે, શીખવાનું છે. ખાસ કરીને પેરેન્ટ્સ આ પોડકાસ્ટને આખું જુએ એવી મારી વિનંતી છે. આ સાથે વાતની શરૂઆત કરીએ. કિશનભાઈ, વેલકમ ટુ ધ જયથળેશ્વર શો. થેન્ક યુ જયભાઈ. કિશનભાઈ, આપણે ત્યારથી જ શરૂઆત કરીએ કે જે વિકસિત દેશો છે, કાંઈક તો ત્યાંની એજ્યુકેશન સિસ્ટમમાં અલગ છે. જ્યારે હું નાનો હતો ત્યારે મને ખબર છે કે મારા અમુક ફ્રેન્ડ્સ હતા કે જેમના કઝિન્સ અમેરિકામાં ભણતા હોય, તો ત્યારે એ લોકો મને એવું કહેતા કે ત્યાંની એજ્યુકેશન સિસ્ટમ એવી છે કે બાળકોને પિક એન્ડ ચૂઝ કરવા માટે કયા સબ્જેક્ટ્સ ભણવાના છે. જેવી રીતે અહીંયા કેવું સબ્જેક્ટ્સ આપી દેવામાં આવે, આપણું માળખું સિલેબસ ફિક્સ હોય, ત્યારે મને બહુ નવાઈ લાગતી કે યાર આવી રીતે પણ ત્યાં બાળકો ભણતા હશે, એ બાળકો પાસે ચોઈસ છે સબ્જેક્ટ સિલેક્ટ કરવાની. તો તમે જાપાન અને ફિનલેન્ડ આ બંનેની એજ્યુકેશન સિસ્ટમને સ્ટડી કરી, શું ત્યાં અલગ છે, શું શીખ્યા તમે એમાંથી? જે ફિનલેન્ડનું જે એજ્યુકેશનની જે મેં સ્ટડી કરી, અમે 10 થી 15 દિવસ ફિનલેન્ડ સ્ટે થયા હતા. ત્યાંની અલગ અલગ સ્કૂલમાં વિઝિટ કરી, ત્યાંની યુનિવર્સિટીમાં વિઝિટ કરી, ત્યાંનો કોન્સેપ્ટ જોયો. ફિનલેન્ડમાં સૌથી સારું બેસ્ટ વસ્તુ જે મને લાગ્યું છે તો એ છે કે ફિનલેન્ડમાં કોઈ પણ પ્રકારનો સિલેબસ નથી. અચ્છા.
આપણા ભારતીય એજ્યુકેશન સિસ્ટમમાં હરેક ધોરણ વાઇઝ એક સિલેબસ ફિક્સ બનાવવામાં આવ્યો છે કે ભાઈ આટલા આ કેટેગરીમાં વિદ્યાર્થીને આટલું શીખવું જરૂરી છે બરાબર. અથવા એને આ લેવલથી શીખવાનું હોય છે. બરાબર. પણ ફિનલેન્ડમાં કોઈ પણ પ્રકારનો સિલેબસ નથી. જ્યાં વિદ્યાર્થીને નથી આવડતું ત્યાંથી એની શીખવાની શરૂઆત એ લોકો કરાવે છે. બરાબર. તો એ વસ્તુ મને એક ટચ થઈ ગઈ મારા હાર્ટને કે આ વસ્તુ આપણા ઇન્ડિયામાં કેમ નથી. બરાબર. કેમ કે આપણે જે સિસ્ટમમાં જીવીએ છીએ કે આપણી જે નવી જનરેશન આવે છે અને ગ્રોથ કરવો છે તો એના માટે આ એક સિસ્ટમ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. બરાબર. પ્લસ જાપાનની વાત કરું તો જાપાનનું આપણે બધા જાણીએ છીએ કે જાપાનનું ડિસિપ્લિન એટલે વર્લ્ડમાં બેસ્ટ નંબર. True. જાપાન વિશે એવું કહેવાય કે જાપાનના જે એનિમલ્સ છે એ પણ પહેલાં તમને નમન કરે અને પછી ટૂંકમાં તમને સામા મળતા હોય તો પહેલાં તમને નમન કરે ને પછી એના રસ્તા ઉપર જતું રહે. તો એવી ડિસિપ્લિનવાળી કન્ટ્રી તો આપણા ઇન્ડિયામાં અત્યારના સમયમાં કંઈક ને કંઈક ડિસિપ્લિનનો અભાવ થતો જાય છે. તો એ વસ્તુ આપણે એપ્લાય કરીએ, સ્કૂલ લેવલથી એપ્લાય કરશું તો આવનારા ભવિષ્યમાં એ આપણા માટે બેનિફિટ છે. બરાબર છે. તો જાપાન અને ફિનલેન્ડની વાત થોડી વધારે કરીએ. બંને કન્ટ્રીની પોતપોતાની વિશેષતા છે. જાપાનની વાત કરીએ તો ત્યાં જે તમે કહ્યું કે લોકો શિસ્તબદ્ધ છે, સંસ્કાર છે લોકોમાં, પંક્ચ્યુઅલ છે અને ટેકનોલોજીમાં ખૂબ એડવાન્સ છે કે મેડ ઇન જાપાન પ્રોડક્ટ હોય તો લોકો ખરીદી લે છે. ફિનલેન્ડની વાત કરીએ તો ફિનલેન્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં ખૂબ ઉપર છે. મતલબ ત્યાંના માણસોને ખુશ રહેતા આવડે છે. એટલે આ બંનેની એજ્યુકેશન સિસ્ટમ અને આ બધી પાયાની વસ્તુ છે સ્કૂલમાં જ શીખવવામાં આવતી હોય છે. ત્યાંની સ્કૂલ્સ કેવી રીતે ઓપરેટ કરે છે એની વાત કરીએ બંને દેશની. ફિનલેન્ડની વાત કરું તો ફિનલેન્ડની જે કાંઈ સ્કૂલ છે 100% ગવર્મેન્ટ સ્કૂલ છે. બરાબર. ફિનલેન્ડની અંદર 2 થી 3 યુનિવર્સિટીઝ એવી હશે જે પ્રાઇવેટ યુનિવર્સિટીઝ છે. ફિનલેન્ડની અંદર જે સ્કૂલ છે તો એમાં વિદ્યાર્થીઓને ડેઇલી બેઝ ઉપર એને નોર્મલ એકેડેમિક જે હોય છે એ તો કરાવવામાં આવે છે, પણ વીકમાં 3 દિવસ એને એવો હોય છે કે 3 દિવસ વિદ્યાર્થીઓને જેમાં ઇન્ટરેસ્ટ છે એક કોન્સેપ્ટ દ્વારા એ સ્કિલમાં એને મૂકવામાં આવે છે એની સ્કૂલની અંદર. લાઈક મને આર્ટ એન્ડ ક્રાફ્ટમાં રસ છે તો આર્ટ એન્ડ ક્રાફ્ટની સ્પેશિયલ આખી સ્કૂલ હોય છે. તો એમાં મારે આર્ટ એન્ડ ક્રાફ્ટ રિલેટેડ જ મારી એક્ટિવિટી કરવાની હોય છે, જેથી મારું માઇન્ડ જે ફિલ્ડમાં જવા માગે છે કે અથવા જે ફિલ્ડમાં જવું છે એમાં કઈ રીતના વધારેમાં વધારે ક્રિએટિવિટી કરી શકું. બરાબર. જેથી મને એનું નોલેજ ભવિષ્યમાં હું જ્યારે મોટો થાઉં સર્વિસમાં કે બિઝનેસમાં જાઉં છું ત્યારે સ્કિલ બેઝ હું એમાંથી ઇન્કમ જનરેટ કરી શકું. પછી કાર્પેન્ટરિંગનો શોખ છે કે વાયરિંગ મારે કરવું છે, કોઈ બી ફિલ્ડ તો એને રિલેટેડ આખી સ્કૂલો હોય છે જેમાં વિદ્યાર્થીઓને ડિટેલમાં ભણાવવામાં આવે છે. બરાબર. આપણે અહીંયા કેવું છે કે તમને આર્ટ એન્ડ ક્રાફ્ટમાં રસ છે તો તમને એક પેપર આપવામાં આવે છે, કલર્સ આપવામાં આવે છે. ઓકે, ફિક્સ બોર્ડ ઉપર બનાવેલું છે એ વસ્તુ તમે કોપી મારીને બનાવો. બરાબર. બરાબર. જ્યારે ફિનલેન્ડમાં કોન્સેપ્ટ કેવો છે કે તમે ફિનલેન્ડમાં તમને આર્ટ્સનો રસ છે, ઓકે, આંખ બંધ કરીને અથવા તમારું માઇન્ડ જે વસ્તુ ક્રિએટ કરે છે એ વસ્તુ તમે પેપર ઉપર ડ્રો કરવાની ટ્રાય કરો. બરાબર. જેથી શું થશે કે વિદ્યાર્થીનો જે વિચાર છે એક પેજ ઉપર ક્રિએટ થશે. બરાબર. પછી હવે મને નથી આવડતું, ચાલો હું સ્ટાર્ટિંગ સ્ટેજમાં છું, મને ડ્રોઈંગ નથી આવડતું, હું કંઈ બી લીટા કરું તો ટીચર્સ જે છે ત્યાંના એ મને પૂછે કે આ તમે જે બનાવ્યું છે બહુ ક્રિએટિવ બનાવ્યું છે, ઓકે, આમાં તમને શું દેખાય છે? એટલે મારે જે મેં બનાવ્યું છે એમાંથી મારે ગોતવાનું છે કે આમાં મેં કઈ વસ્તુ વધારે ક્રિએટ થાય છે, અભિવ્યક્તિ કરવાનું થાય છે. તો એમાં મને અલગથી એને હાઇલાઇટ કરવા માટે કલર્સ કરવામાં આવે છે. તો જેથી મારા માઇન્ડમાં જે એક ડર હોય છે કે હું આ કરી શકીશ કે નહીં એ ક્લિયર થઈ જાય છે, એક કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે અને જે વિદ્યાર્થી છે એ વધુમાં વધુ સારી રીતના એનું માઇન્ડ ક્રિએટિવ બનાવી શકે એના માટે સ્ટાર્ટ કરવામાં આવે છે. બરાબર. બરાબર. પછી જાપાનની વાત કરીએ તો જાપાનની સ્કૂલમાં સૌથી પહેલાં ડિસિપ્લિન કે કોઈ પણ વિદ્યાર્થી છે કે એને જે કાંઈ કામ છે એની જાતે કરવાનું છે. પછી એ ભલે નર્સરીનું લાઈક 3 વર્ષનું વિદ્યાર્થી હોય કે 5 વર્ષનું વિદ્યાર્થી હોય કે 12 વર્ષનો વિદ્યાર્થી હોય, કોઈ બધી જ વસ્તુ એને જાતે એને મેન્ટેન કરવાની હોય છે. એનો ક્લાસ ક્લિનિંગનેસ, ટોયલેટ ક્લિનિંગ, એને શૂઝ પહેરવા, ટીચર સાથે ટૂંકમાં જાપાનમાં એવું કહેવાય કે વિદ્યાર્થી સ્કૂલે પણ એ સેલ્ફ જાય છે. 5 વર્ષનો વિદ્યાર્થી એના ઘરેથી પબ્લિક ટ્રાન્સપોર્ટ લઈને એના સ્કૂલ સુધી અને સ્કૂલેથી ઘરે એકલો આવે છે, એની સાથે એના પેરેન્ટ્સ હોતા નથી. તો આટલું ડિસિપ્લિન પ્લસ આટલો કોન્ફિડન્સ એ વિદ્યાર્થીમાં ક્યારે આવી શકે કે એ ટાઈપનું આપણે એજ્યુકેશન એને પ્રોવાઈડ કરીએ. તો એ વસ્તુ અમે આપણે ઇન્ડિયાની એજ્યુકેશન જે આપણી સિસ્ટમ છે એની સાથે એપ્લાય કરીને અમે લાવવા જઈ રહ્યા છીએ. બરાબર. કિશોરભાઈ, આપણે ઇન્ડિયામાં એજ્યુકેશન છે ને મોસ્ટલી સ્કૂલમાં
માર્ક્સ ઓરિએન્ટેડ હોય છે, અચીવમેન્ટ ઓરિએન્ટેડ હોય છે, કે બધાને ફ્લેક્સ કરવું હોય છે બધા પેરેન્ટ્સને, કે મારો છોકરો હમણાં આમાં ખૂબ સારા માર્ક્સ લઈ આવ્યો, મારો છોકરો હમણાં આમાં નંબર લઈ આવ્યો, કે મારા છોકરાએ આ કંઈ ફલાણી નવી વસ્તુ કરી દીધી. તો જે ફ્લેક્સ સિસ્ટમ છે ને એના કારણે આકાંક્ષાઓ, અપેક્ષાઓ બાળકો પાસેથી ખૂબ વધી જાય અને પેરેન્ટ્સ એ જોવાનો પ્રયત્ન નથી કરતા કે બાળકને શું જોઈએ છે, એટલે પોતાની અપેક્ષાઓ બાળક પર થોપવાનો પ્રયત્ન ઘણીવાર કરતા હોય છે. તો આજે અચીવમેન્ટ ઓરિએન્ટેડ એજ્યુકેશન છે એને તમે કેવી રીતે જોવો છો, એમાં કેવી રીતે ફેરફાર કરી શકાય? અત્યારના સમયમાં જનરલી પેરેન્ટ્સ, જે કાંઈ પેરેન્ટ્સ છે એ પોતાના બાળકને ઓલરાઉન્ડર બનાવવાની પાછળ ભાગે છે કે મારા બચ્ચાને એટલી વસ્તુ તો આવડવી જ જોઈએ. એકેડેમિક હોય, નોન એકેડેમિક હોય, સ્પોર્ટ હોય કે કંઈ બી વસ્તુ, એ મારા બચ્ચાને બધી જ વસ્તુમાં 100% એને આવડવું જોઈએ. આપણે ખરા અર્થમાં જોઈએ તો એ પોસિબલ નથી. કોઈ બી એક વ્યક્તિ કે જે ઓલરાઉન્ડર જે છે તે ભાગ્યે જ કોઈ ફિલ્ડમાં પોસિબલ થઈ શકે છે. બાકી અત્યારની જનરેશનમાં જે કાંઈ પેરેન્ટ્સ જે વિદ્યાર્થીઓને ભણાવે છે તો એમાં એ એજ્યુકેશનમાં તો એક જ અત્યારે માઇન્ડમાં એક સેટ થયું છે કે મારે 90+ તારે આવવા જ જોઈએ, એટલે એક પ્રેશર નાખે છે વિદ્યાર્થીઓ પર. પ્લસ એને એક્ટિવિટીમાં તો 2-3 પ્રકારની એક્ટિવિટી એને આવડવી જોઈએ, એમાં પણ એને ગોલ્ડ મેડલ જ આવવો જોઈએ. રાઈટ. રનિંગ રેસ હોય તો રનિંગ રેસમાં મારો બાળક જે છે એ પાછળ કેમ રહી ગયું, એનો 2nd રેન્ક શું કામ આવ્યો, મેં તો એને પ્રેક્ટિસ કરાવેલી. તો એ જે પ્રેશર આપવામાં આવે છે એ પ્રેશર ન હોવું જોઈએ. રાઈટ. પ્લસ આપણે વિદ્યાર્થીઓને સારી રીતના ડેવલપ કરવો હોય તો એવું નથી કે હરેક વિદ્યાર્થી એકેડેમિકમાં સારો હોય, કોઈ વિદ્યાર્થી સ્પોર્ટમાં સારો છે, કોઈ વિદ્યાર્થી ક્રિકેટમાં ટૂંકમાં એકેડેમિકમાં સારો છે. અત્યારના જનરેશનમાં કે અત્યારના જે પ્રશ્ન આવે છે એમાં એવું છે કે મારે ડૉક્ટર બનવાની ઈચ્છા હતી પણ હું નથી બની શક્યો, તો મારા સનને હું પ્રેશર કરું કે તું ડૉક્ટર જ બન. સાચી વાત. એ ખોટું છે. મારા સનની ઈચ્છા શું છે કે એને ડૉક્ટર બનવું છે કે એને કોઈ અધર ફિલ્ડમાં જવું છે, તો એની જે ઈચ્છા છે એને મારે સપોર્ટ કરીને એને આગળ વધારવું પડે. રાઈટ. રાઈટ. એટલે એ વસ્તુ અત્યારે કંઈક ને કંઈક આપણે મિસ થાય છે. સાચી વાત છે. મને તો સાચું કહું કિશનભાઈ, આ કેટેગરાઇઝેશન જ નથી ગમતું. હોશિયાર વિદ્યાર્થી અને ઠોઠ વિદ્યાર્થી, આ કેટેગરાઇઝેશન જ ખૂબ ખોટું છે. આ કેવી રીતે કોઈ નક્કી કરે કે કોઈ વિદ્યાર્થી હોશિયાર છે કે ઠોઠ છે માત્ર અને માત્ર માર્ક્સને લઈને? એ ખોટું છે. દરેક વ્યક્તિની હોશિયારી અલગ, દરેક વ્યક્તિની ઇન્ટેલિજન્સ અલગ અલગ હોય છે. મેં એક જગ્યાએ ખૂબ સરસ વાંચ્યું હતું કે આપણે એમ કહીએ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ બિંગ ઓન ધ પ્લેનેટ ઇઝ હ્યુમન, પણ આપણે કેવી રીતે નક્કી કરીએ કે ઇન્ટેલિજન્સ શું? ફોર એક્ઝામ્પલ, અમુક એવા પક્ષીઓ છે કે અમુક એવા પ્રાણીઓ છે કે જે ફ્રીક્વન્સી પ્રોસેસ કરી શકે છે, ફ્રીક્વન્સીથી કમ્યુનિકેટ કરે, હ્યુમન્સ નથી કરી શકતા. એમનામાં ઇન્ટેલિજન્સ છે, આપણામાં નથી. તો બાળકને માત્ર ભણતર ઉપરથી હોશિયાર કે ઠોઠનું લેબલ આપવું એ ખોટી વાત છે. એટલે આઈ થિંક એ ચેન્જ થવાની ખૂબ જરૂર છે કે તમે બધું જુઓ કે અગર કોઈ બાળક ડ્રોઈંગમાં સારો છે તો એ ડ્રોઈંગમાં હોશિયાર છે, એ મેથ્સમાં નથી સારો. અને ઠોઠ શબ્દ તો મને લાગે કાઢી જ નાખવો જોઈએ. તમને લાગે છે કે આ ચેન્જ થયું છે? પેસિફિક સબ્જેક્ટમાં યા પેસિફિક પોઈન્ટ રિલેટેડ એ વીક છે. હવે તમે એને માર્કેટમાં મૂકશો તો માર્કેટમાં આઈ થિંક એ બીજા કરતાં ઘણી સારી વસ્તુ ડેવલપ કરી શકશે. એનામાં એ સ્કિલ છે. સાચી વાત. કેમ કે એને ચાલો કોઈ એક સબ્જેક્ટમાં રસ નથી. હવે આપણે સમજો કે મેથ્સમાં આપણે વાત કરીએ તો મેથ્સમાં આપણે ભણતા ત્યારે પ્રમેય આવતા. ઓકે, તો પ્રમેય રિયલ લાઈફમાં આપણને શું કામમાં આવે છે? આપણે જ્યારે ભણતા ત્યારે આપણને એમ થયું પ્રમેય આપણે કરીને મતલબ શું છે, આપણને આ ધંધામાં શું કામમાં આવશે? પણ એ વસ્તુ જે છે પ્લસ XY ની જે કિંમત ગોતવાની હોય તો XY ની કિંમત ધંધામાં શું કામમાં આવવાનું છે? રિયલ લાઈફ એજ્યુકેશનની આપણે વાત કરીએ તો XY ની કિંમત ભલે ધંધામાં કામમાં નથી આવવાની, પણ એનાથી જે આપણું માઇન્ડ જે વિચારતું થાય છે કે ડેવલપ થાય છે એના માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જરૂરી મગજને ખોલવા માટેની વસ્તુ છે. રાઈટ. રાઈટ. તો એ વસ્તુ આપણે પેરેન્ટ્સ કેવું પકડીને બેઠા છે કે મારો બાજુવાળાના છોકરાને આટલા માર્ક આવ્યા ને તો મારા છોકરાને આનાથી પ્લસ આવવા જ જોઈએ. એક ઈગો ઉપર લઈ લીધું છે કે પછી એક ઓવર વિદ્યાર્થી ઉપર એક બર્ડન નાખી દીધું છે કે તારે આટલા તો લાવવા જ પડશે. અને સૌથી મોટો પ્રશ્ન કે તારે 90+ આવશે ને તો હું તને એક બાઇક લઈ આપીશ કે સાયકલ લઈ આપીશ. રિશ્વત આપવાનું આપણે કહી શકીએ કે રિશ્વત આપવાનું કર્યું છે. હવે ખરેખર વિદ્યાર્થીને આપણે ડેવલપ એવો કરવો જોઈએ કે એની જાતે વસ્તુ એ ટૂંકમાં એના પર્સન્ટેજ એકેડેમિક રિલેટેડ કે સ્પોર્ટ રિલેટેડ કંઈ બી વસ્તુમાં એ આગળ વધે અને એની જાતે વસ્તુની કેપેસિટી વાળો બને તો આપણે એને આપીએ. આપણે સામેથી એને જો આપવામાં પ્રેશર કરશું તો એ માર્કેટમાં નહીં ટેકી શકે. સાચી વાત છે. સાચી વાત. એટલે હું ઓલવેઝ પેરેન્ટ્સે કહેતો હોઉં કે તમે છે ને બીજું કાંઈ બાળકને નહીં સમજાવો, કે એવો કોઈ ફોર્સ ના કરો, કે એના પર કોઈ એક્સપેક્ટેશનનો ભાર ના મૂકો. ખાલી એક જ વસ્તુ એન્શ્યોર કરો કે તમારા બાળકને ભણવામાં રસ પડે.
અને ભણતરનું ઇમ્પોર્ટન્સ શું છે તમે તમારા બાળકને વારંવાર કમ્યુનિકેટ કરતા રહો, કારણ કે એકવાર બાળકને ખબર પડી ગઈ ને કાંઈ ઇમ્પોર્ટન્ટ છે પછી જાતે મહેનત કરશે અને જાતે એ જ ડિરેક્શનમાં મહેનત કરશે કે જેમાં એને મજા આવે છે, જેમાં એનો વિકાસ થાય છે. અને આ વાત પણ હું યુઝ્યુઅલી લોકોને કહેતો હોઉં છું. થેન્ક યુ સો મચ કે તમે હાઇલાઇટ કર્યું. બધા સવાલ પૂછશે કે XY ની ABCD આપણને શું કામમાં લાગી, A+B+C² આ છે તે છે. એટલે ભાઈ હરેક ઉંમરે બાળકનું મગજ એક સર્ટેન વેમાં ખોલવું પડે, જેનાથી ઇન્ટેલિજન્સ વધે કે આગળ જઈને વધારે અઘરી વસ્તુ શીખી શકે. તમને સીધા કોમ્પ્લેક્સ ઇક્વેશન્સ ન શીખવાડી શકાય જો તમે આ બધું ન શીખ્યા હો, તો એટલે મગજ ખોલવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે તમારી સ્કૂલમાં જે જાપાન અને ફિનલેન્ડની જે એજ્યુકેશન સિસ્ટમમાંથી તમે જે અડોપ્ટ કરો છો એ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરશો એની વાત કરીએ. ફિનલેન્ડની જે એજ્યુકેશન સિસ્ટમ છે એ 2019માં હું ફિનલેન્ડ ગયો હતો. ત્યાંનું આખી સિસ્ટમ સમજી પછી જે અમારા ઇન્ચાર્જ કે પ્રિન્સિપલ છે એમને ડિપ્લોમાનો કોર્સ કરાવ્યો અને આપણી જે CBSEની જે બુક્સ છે એને ફિનલેન્ડના કોન્સેપ્ટમાં આખી કન્વર્ટ કરી અને છેલ્લા 5 વર્ષથી સક્સેસફુલી ફિનલેન્ડ બેઝ એજ્યુકેશન પ્રી પ્રાઇમરીમાં અમે ચલાવીએ છીએ. બરાબર. તો ફિનલેન્ડનું જે એજ્યુકેશન છે પ્રી પ્રાઇમરીમાં એટલા માટે કે વર્લ્ડમાં બેસ્ટ આપણે એજ્યુકેશન જો સર્ચ કરીએ ગૂગલમાં તો ફિનલેન્ડનું નામ આવે છે. બરાબર. શું કામ? કેમ કે ફિનલેન્ડમાં કોઈ રટ્ટાબાજી નથી. તમને જે કાંઈ એજ્યુકેશન આપવામાં આવે છે 100% પ્રેક્ટિકલ બેઝ એજ્યુકેશન આપવામાં આવે છે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે ઇન્ડિયામાં જે કોલેજના વિદ્યાર્થીઓ છે, આર્કિટેક્ચરના જે વિદ્યાર્થીઓ છે, તો એ વિદ્યાર્થીઓ સેકન્ડ લેવલમાં જ્યારે કોલેજમાં આવે છે ત્યારે એને 3D પ્લાન બનાવવામાં આવે છે. ભાઈ તમે જે ડ્રોઈંગ છે એનો 3D પ્લાન બનાવો. હવે એ જ વસ્તુ ફિનલેન્ડની અંદર ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આવે છે, ફર્સ્ટ લેવલમાં આવે છે કે ભાઈ એઝ અ ગૂગલ મેપમાંથી તમારું ઘર તમને કેવું દેખાય છે. પછી નેક્સ્ટ સ્ટેપમાં તો આજુબાજુના 5 ઘર, નેક્સ્ટ સ્ટેપમાં આખી સોસાયટી. તો ધીરે ધીરે વિદ્યાર્થીના માઇન્ડમાં એ વસ્તુ ડેવલપ થતી જાય છે. હું જ્યાં રહું છું ત્યાંથી 5 અલગ અલગ ઘર કઈ ટાઈપના છે, એની પછી સોસાયટી કઈ ટાઈપની છે, આખો એરિયો કઈ ટાઈપનો છે. તો એના માઇન્ડમાં એક ડેવલપ થઈ ગયું કે ફિનલેન્ડમાં કોઈ પણ વ્યક્તિ ગૂગલ મેપ યુઝ નથી કરતો, કેમ કે નાનપણથી એને આખું જે એનો મેપ છે એના માઇન્ડમાં સેટ થઈ ગયો છે, કેમ કે એને ખુદે બનાવેલો છે. ફિનલેન્ડમાં નો ડાઉટ આપણે વસ્તી ઓછી છે, 18 કિલોમીટરમાં એક માણસ. ફિનલેન્ડની જે એરિયા છે એ પ્રમાણે વસ્તી કાઉન્ટ કરીએ તો ફિનલેન્ડની વસ્તી 18 કિલોમીટરમાં એક માણસ હોય છે, એટલે વસ્તી બહુ જ ઓછી છે. પણ એની સામે એની ક્રિએટિવિટી એક્ટિવિટી જે છે એ એટલી સારી રીતના એને સ્ટુડન્ટને એક્સપ્લેન કરવામાં આવે છે કે જેથી એને કોઈ વસ્તુ ગોખવાની કે કોઈ વસ્તુ રટ્ટા મારવાની જરૂર નથી. એ ડિટેલ વસ્તુ નાનેથી નાની વસ્તુ એ સમજી શકે છે. જાપાનીઝ મોડેલ ઓફ લર્નિંગ છે. તો જાપાનીઝ મોડેલ ઓફ લર્નિંગ એક એવું છે કે ડિસિપ્લિન આપણા ઇન્ડિયામાં કંઈક ને કંઈક, આપણે નવી જનરેશનની વાત કરીએ તો તમે સમજો કે રોડ પર તમે જતા હો 4 વ્હીલ લઈને અને પાછળથી કોઈ પણ વ્યક્તિ બાઇક લઈને કાવા મારતો આવે, હોર્ન વગાડે છે, તમે એને સાઈડ નથી આપતા, જ્યારે કટ મારીને સાઈડ લે છે ને તમારી સામે એટલું ખરાબ નજરથી જોવે છે કે તમને એમ લાગે આગળ જઈને આ ઊભી રાખશે ને મને મારશે. આજની જનરેશન આવી થઈ ગઈ છે. પ્લસ રેલવે ક્રોસિંગ હોય તો સિગ્નલ બંધ હોય છે ત્યારે આપણે રાઈટ સાઈડની જગ્યાએ રોંગ સાઈડમાં જઈને લોકો ઊભા રહી જાય છે. જ્યારે સિગ્નલ ઓપન થાય છે તો બધી બાજુથી એક સાથે કેમ આક્રમણ થતું હોય. સાચી વાત છે. એ ટાઈપથી લોકો આપણે કેમ નીકળશું આમાંથી, એટલે એમાં કેવું છે કે તમારો બી સમય બગડવાનો છે ને લોકોનો સમય બગડવાનો છે. તો આમાં આ વસ્તુ ન થવી જોઈએ. હવે એના માટે કાંઈક ને કાંઈક શરૂઆત આપણે કરવી પડશે. આપણે અમારે અહીંયા CP સાહેબ આવેલા, અનુપમસિંહ ગેહલોત સાહેબ, ત્યારે વાત કરેલી સાહેબ 18 વર્ષ પછીના જે કાંઈ ગુનેગારો છે એને તમે સજા આપો છો કે એને તમે સુધારવા માટે પણ એને ચાન્સ આપો છો, પણ આપણે એવું કાંઈક કરીએ કે ગુનેગાર બને જ નહીં, અથવા તો ગુનો કરવો એ કેટલી મોટું આપણે ખોટું કામ કરવા જઈ રહ્યા છીએ એને એક ફીલ થાય. તો એના માટે સાહેબ આપણે મેં કીધું સ્કૂલમાંથી શરૂઆત કરીએ. તો સ્કૂલમાંથી શરૂઆત કરવા માટે પહેલી પ્રાયોરિટી ડિસિપ્લિનને આપવી પડે. જો મારી અંદર સેલ્ફ ડિસિપ્લિન હશે તો હું લોકોને સમજાવી શકીશ. પછી પેરેન્ટ્સ હોય, વિદ્યાર્થી હોય કે ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય, આપણે ધીમી એક લેવલથી આપણે એ લોકોને એક્સપ્લેન કરવું પડશે કે આ વસ્તુ તમે જે કરો છો એ તમારી નેક્સ્ટ જનરેશન માટે ખોટું છે. આપણે ઓવર પેમ્પરિંગ વધારે ચાલે છે. પ્લસ અત્યારે તમે જોવા જાવ તો ઓવર મોટિવેશન થઈ ગયું છે. સોશિયલ મીડિયાનો જમાનો ચાલે છે તો સોશિયલ મીડિયામાં હરેક રીલ્સ મોટિવેશનલની આવે છે. હવે
કયો મોટિવેશન વિડીયો સાચો છે, કયો ખોટો છે, ઘણા લોકો ખોટી રીતના પણ બનાવે છે. સાચી હું વાત તમને એક એક્ઝામ્પલ આપું કે એક મેં વિડીયો જોયેલો, ભાઈ સ્કૂલમાં તમે મોકલો છો તો ફીસ ભરેલી છે, તમે ફીસ ભરી છે એટલે એ લોકોની જવાબદારી છે કે તમે જે કહો એ માનવું પડશે. ફીસ ભરી છે એક સ્પેસિફિક યર માટે, વિદ્યાર્થીને ભણાવવા માટે, સર્વિસ માટેની ભણેલી છે. હવે એમાં તમે કોઈ શિક્ષકને કે કોઈ પ્રિન્સિપલને ખરીદી નથી લીધા. તમારે એજ્યુકેશન રિલેટેડ કાંઈ બી પ્રશ્ન હોય, નો ડાઉટ તમે પ્રિન્સિપલને કે ટીચરને પ્રશ્ન કરી શકો છો. એનો સેટિસ્ફેક્શન આન્સર તમને ના મળે ત્યાં લગી ક્વેશ્ચન કરો. એમાં સુરતની નહીં, ઇન્ડિયાની કે વર્લ્ડની કોઈ પણ સ્કૂલ તમને ના નહીં પાડે. પણ તમે ખોટા પ્રશ્ન કરો, મેં તમને ફીસ ભરી છે, મારા છોકરાને 90% આવવા જ જોઈએ, એ વસ્તુ ખોટી છે. તમારો સન કે ડોટર જે છે એ ખરેખર એકેડમિકમાં એટલું પકડ નથી, પણ એને નોન એકેડેમિકમાં કે અધર ફિલ્ડમાં એની પાસે બહુ સારી એક્ટિવિટી છે, બહુ સારી ક્રિએટિવિટી છે જે ટીચર કરાવે છે, પણ તમે એને ઇગ્નોર કરીને એકેડેમિકમાં ફોકસ કરો છો. નો ડાઉટ એ વિદ્યાર્થી તમારે ભવિષ્યમાં આફ્ટર 12th પાસ આઉટ પછી કોઈ સારી કંપનીમાં એને આઈ થિંક એજ્યુકેશન રિલેટેડ એવી જોબ ના ઓફર થાય, પણ એના સ્કિલના બેઝ ઉપર તમે જે વિચારો છો એનાથી સારી ઓફર થઈ શકે છે. રાઈટ. એટલે એ લેવલના વિચારોથી આપણે જાપાનીઝ મોડેલ ઓફ લર્નિંગ ધ રેડિયન્ટ વર્લ્ડ સ્કૂલમાં આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. રાઈટ. મેં છે ને એક ઇન્ટરવ્યૂ જોયેલું નિખિલ કામતનો પોડકાસ્ટમાં. વિનોદ ખોસલા, વન ઓફ ધી મોસ્ટ સક્સેસફુલ વેન્ચર કેપિટલિસ્ટ ઇન ધી સિલિકોન વેલી, કેલિફોર્નિયા. તેમણે કહ્યું કે આવનારા સમયમાં છે ને સ્પેશિયલિસ્ટની જરૂર ઓછી હશે, જનરલિસ્ટ હુ કેન લર્ન ફાસ્ટ એની જરૂર વધારે છે. કે તમારી સૌથી મોટી સ્કિલ એ હશે કે તમે નવી વસ્તુ ફટાફટ શીખી શકો છો. એની માટે જે મેન્ટલ કેપેબિલિટી, જે ફ્લેક્સિબિલિટી, અડેપ્ટેબિલિટી, એજિલિટી, આ બધું બાળકોને શીખવાડવું ખૂબ જરૂરી છે. કે માણસ કાંઈ પણ નવું આવે તો કેટલી જલ્દી શીખી શકે છે, એના પરથી નક્કી થશે કે એ કેટલો એમ્પ્લોયેબલ બનશે. જે રીતે તમે કહ્યું કે ભાઈ એકેડેમિકને લઈને કદાચ એને એજ્યુકેશન, કદાચ એને ઓપોર્ચ્યુનિટી ન મળે, પણ મારું તો એવું માનવું છે કિશનભાઈ કે અત્યારે એવું શરૂ થઈ ગયું છે કે એજ્યુકેશન પહેલાં લોકો સ્કિલ્સ જોવે છે, અને ફ્યુચર ઇઝ ઓલ અબાઉટ સ્કિલ બેઝડ એજ્યુકેશન. રાઈટ. તો ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમમાં સ્કૂલ છે, સ્કિલ્સને પ્રાધાન્ય આપવા માટે શું કરવું જોઈએ તમારા હિસાબથી, અને તમે શું કરો છો? તમે જે વાત કરી જયભાઈ કે લોકો જલ્દી શીખતા થયા છે, પણ એમાં કંઈક ને કંઈક આપણે અત્યારે રીલ્સનો સમય ચાલે છે, તો લોકોને ધીરજ નથી રહી. હવે શીખવા માટે ધીરજ ખૂબ મોટી જવાબદારીથી નિભાવવી પડે. રાઈટ. કેમ કે અત્યારે 1 મિનિટથી વધારે વિડીયો લોકો નથી જોતા. એને આપણે ફોન હાથમાં હોય તો ખાલી આમ જ થતું હોય, અટેન્શન ડેફિશિયન્સી છે. એટલે કેવું છે કે લોકોના ધીરજ નથી. પ્લસ સ્કિલ બેઝ એજ્યુકેશન કરવા માટે હરેક સ્કૂલમાં આપણે નવી એજ્યુકેશન પોલિસી છે, તો એમાં ગવર્મેન્ટે એ વસ્તુ એડ કરી છે કે ભાઈ જે વિદ્યાર્થીને જે સબ્જેક્ટમાં કે જે ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે તો આપણે એને એ પ્રમાણેનું એજ્યુકેશન આપીએ. પણ ઘણી વખત પેરેન્ટ્સની ડિમાન્ડ એવી હોય છે કે મારે બીજા ફિલ્ડમાં નથી મૂકવું, મારે એને ખાલી જીની ઉપર ફોકસ કરવું છે. તો એ વસ્તુની ડિમાન્ડ જે પેરેન્ટ્સ તરફથી જે આવે છે એ અમુક એરિયા વાઇઝ કે અમુક સ્પેસિફિક જે લોકેશન છે એમાં એ પોસિબલ નથી થવાની. કેમ કે પેરેન્ટ્સની ડિમાન્ડ કેવી છે કે હું જે સિસ્ટમથી ભણેલો છું ને એ સિસ્ટમથી મારી ડોટરને કે મારી સનને ભણાવવા છે. એટલે એક મેન્ટાલિટીનો અપગ્રેશન જરૂરી છે. આપણે હું તમને કહું કે કબૂતર હોય તો કબૂતર, આપણે જે કબૂતર પેલે દિવાલ ઉપર ના બેસે એના માટે આપણે કાંટા મૂકીએ. અત્યારનું કબૂતર એટલું નવું અપડેશન આવી ગયું છે કે ઘાસને લઈને ઉડતા એની ઉપર લેયર બનાવે, લેયર બની જાય પછી એની ઉપર બેસે અને પછી ઈંડા મૂકે. બરાબર. જો કબૂતરમાં આટલી અપડેટ વર્ઝનની ચીપ લાગી ગયું હોય તો આપણે અત્યારની જે નવી જનરેશન જે ઊભી થાય છે ને એ જેનજી તો જતી રહે, આલ્ફા અને બીટા લેવલના હવે આવી ગયા છે. તો એનું માઇન્ડ કેટલું ક્રિએટિવ હશે. પણ આપણી યંગ જનરેશન અત્યારે સોશિયલ મીડિયામાં રીલ્સ જોવામાં સમય વધારે બગાડે છે, નહીં કે કોઈ વસ્તુ એક્ટિવિટીમાં. આપણે ફોરેનની સાથે કમ્પેર કરીએ તો ફોરેનમાં સ્કૂલ એજ્યુકેશનની સાથે એને ફિઝિકલ એક્ટિવિટી બહુ બધી હોય છે કે આફ્ટર સ્કૂલ ટાઈમ પછી અથવા તો સ્કૂલ ટાઈમમાં એ લોકો ફિઝિકલ એક્ટિવિટીમાં, ઓલિમ્પિકમાં સૌથી વધારે મેડલ ફોરેન્સ કન્ટ્રીમાંથી આવતા હોય છે. તો ઇન્ડિયામાં નથી આવતા એનું રીઝન શું? કે આપણે ગેમિંગમાં લાગી ગયા છીએ. આપણે બુકની અંદર એક શું કહેવાય સિલેબસ કમ્પેર કરવામાં લાગેલા છે. આપણે માર્કેટની કોમ્પિટિશનમાં જે આપણે વિચારીએ છીએ કે 2035ની અંદર ઓલિમ્પિક આપણે ઇન્ડિયામાં આવવાનું છે, તો એની અંદર આપણે કેટલા મેડલ લાવી શકીએ.
તો મેડલ લાવવા માટે 10 વર્ષની મહેનત જરૂરી નથી. મેડલ લાવવા માટે લાઈફ ટાઈમ નાનપણથી એ વિદ્યાર્થી એ કેટેગરીમાં કે એ ડેવલપ થયો હશે ને તો મેડલ આવશે. વિદ્યાર્થીને મોકો આપ્યો છે કે સ્પોર્ટ્સ ચૂઝ કરી શકે એઝ અ કરિયર, ત્યારે આગળ જઈને આપણે મેડલ્સ મળશે. મેડલ મારી શકે. પણ હવે કોઈ પણ સ્કૂલ હું સુરતની વાત કરું તો સુરતની અંદર મોટાભાગની સ્કૂલ એવી છે જેની પાસે ગ્રાઉન્ડ નથી. તો વિધાઉટ ગ્રાઉન્ડ એ છોકરાને ફિઝિકલ એક્ટિવિટી આપણે કઈ રીતના આપી શકીએ? તો એ જ વસ્તુ અમે ધ રેડિયન્ટ વર્લ્ડ સ્કૂલમાં લાવી રહ્યા છે કે ગ્રાઉન્ડની સાથે સાથે એકેડેમિકની સાથે સાથે તમને તમામ પ્રકારની એક્ટિવિટી કે જે આપણે જાપાનીઝ મોડલ ઓફ લર્નિંગથી આપણે કરાવવાના છે, જેમાં સ્ટુડન્ટનું એકેડેમિકની સાથે સાથે એને જે ક્લબ્સ એક્ટિવિટી જે હોય છે એ બધી જ એમાં કવર થઈ જાય છે. અને આપણે એને ભવિષ્યમાં એક સારા નાગરિક તરીકે અથવા તો એને એક સારા એવા ક્રિએટિવ માઇન્ડ તરીકે આપણે માર્કેટમાં લાવી શકીએ કે જેથી માર્કેટમાં કોઈ પણ ફિલ્ડમાં કે કોઈ પણ એકેડેમિક ફિલ્ડ હોય કે સ્પોર્ટ હોય કે કોઈ પણ અધર ફિલ્ડ એમાં પાછળ ના પડી શકે. કેમ કે આપણે એને 15 વર્ષ કે 20 વર્ષ પછી જે લોન્ચ થવાનો છે માર્કેટમાં એ ટાઈપનું એનું એજ્યુકેશન આપવું પડશે. અને અત્યારના સમયમાં જે કોઈ એજ્યુકેશન આપણે આપીએ છીએ એ કેવું છે કે આજની તારીખમાં અથવા આજના સમયમાં જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણેનું એજ્યુકેશન લોકો આપે છે. આપણે એને 15 વર્ષ ફોરવર્ડ આપવાનું થશે તો એ માર્કેટમાં લોન્ચ થશે. સાચી વાત છે. અત્યારે એવા પેરેન્ટ્સ કે જેમના બાળકો સ્કૂલમાં હોય એ કઈ એવી ભૂલો કરે છે જે એમને અવોઇડ કરવી જોઈએ? અમુક ભૂલો જે આપણે એવિડન્ટલી દેખાતી હોય કે આ તો ન જ કરવી જોઈએ, એવી ભૂલો કઈ? કારણ કે તમે રેગ્યુલરલી પેરેન્ટ્સ સાથે ઇન્ટરેક્શન કરતા હોય એટલે તમને પૂછું છું. અત્યારના સમયમાં સૌથી પહેલાં હેલ્થની વાત કરું તો જંક ફૂડ. સ્કૂલમાંથી અવારનવાર આપણે પેરેન્ટ્સને કહેતા હોય કે જંક ફૂડ તમે બાળકને ના આપો. હા, વીકલી બેઝ ઉપર એક વખત આપો, જેથી જે એનો ટેસ્ટ જે કરવો છે અથવા એનો શોખ છે એ આપણે ક્લિયર કરી શકીએ. પણ પેરેન્ટ્સને બનાવવું ના પડે સવારમાં જાગીને, એના માટે એ લોકો જંક ફૂડ બોક્સની અંદર આપે છે. તો એવા પેરેન્ટ્સ માટે અમે શું કરીએ, એ જે કાંઈ અમે વીકલી બેઝ ઉપર કે મંથલી બેઝ ઉપર રેડ પાડતા હોઈએ છીએ, સ્ટુડન્ટના બેગ ચેક કરતા હોઈએ છીએ, એનો લંચ બોક્સ ચેક કરતા હોઈએ છીએ. જે વિદ્યાર્થીઓ પાસેથી જંક ફૂડ પકડાય છે એને અમે જપ્ત કરીએ છીએ. અને અમારે અહીંયા કેન્ટીન ચાલે છે, તો કેન્ટીનમાં મહારાજને કીધેલું છે કે તમારે ડેઈલી કારેલાનું શાક બનાવવાનું 10 થી 15 વિદ્યાર્થીઓ માટે, કે કારેલાનું શાક બનાવો. જે જંક ફૂડ લાવે એનો જંક ફૂડ લઈ લો અને એને કારેલાનું સબ્જી અને રોટલી આપો. એટલે ધીમે ધીમે કેવું થશે કે વિદ્યાર્થી સામેથી મમ્મી ના પાડશે, મમ્મી મને જંક ફૂડ નહીં આપતી, મને હેલ્ધી ફૂડ દે. કેમ કે એને નગર એમ થશે કે હું સ્કૂલે જઈશ તો કારેલા ખાવા પડશે. પાછું વિદ્યાર્થીને સમજાવો છો કે આ શું કામ ના ખવાય? હા, કેમ કે એ વસ્તુ તો અમારી ચાલુ જ હોય છે. બરાબર. કે જંક ફૂડ ખાવાથી તમારા ભવિષ્યમાં તમને હેલ્થ ઉપર કેવી ઇફેક્ટ પડશે. બીજી વાત કરું ઓવર પેમ્પરિંગ, કે આપણે જે ફિનલેન્ડ ને જાપાનની વાત કરીએ છીએ તો જાપાનમાં અને ફિનલેન્ડમાં ઓવર પેમ્પરિંગ જોવા જઈએ તો 0%. અચ્છા. કેમ કે વિદ્યાર્થીને સેલ્ફ ડેવલપ થવા દેવામાં આવે છે. આપણે અહીંયા રોડ ઉપર ચાલતા હોય ને જો બાળકની શૂની લેસ છૂટી જાય ને તો બી મમ્મી બાંધી આપે છે. જાપાનમાં ફિનલેન્ડમાં સ્ટુડન્ટે જાતે કરવાનું છે. પાણીની બોટલમાં પાણી ભરતા ભરતા જો પાણી ઢોળાઈ જાય છે તો આપણે એને ઠપકો આપીએ છીએ, અથવા તો નાનો બાળક છે પાણી ભરતો હોય ને એ પહેલાં આપણે ઠપકો આપી દઈએ છીએ, જોજે ધ્યાન રાખજે પાણી ઢોળાઈ ના જાય. ભૂલ કરે એ પહેલા આપણે એને ઠપકો આપીએ છીએ કે એનાથી શું થાય, બાળકને જે ટાસ્ક કરવો છે એ વિચાર તો એવો થઈ જશે કે મારાથી આ નહીં થાય. આ એજમાં જો બાળકના માઇન્ડમાં એવું થઈ ગયું કે મારાથી આ નહીં થાય, પછી એ લાઈફમાં કશું કરી શકશે નહીં. એટલે આપણે ભૂલ નથી કરવા દેતા. પ્લસ ઘણા બધા પેરેન્ટ્સ એવું કરે છે કે આપણે વાત કરીએ કે મારે ડૉક્ટર જ બનવું છે, તો પપ્પાની અને મમ્મીની જે ઈચ્છા છે ને એ વિદ્યાર્થી ઉપર ઠોકી બેસાડે છે કે તારે આ જ કરવાનું છે. મારી પાસે ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેને કોઈ અલગ ફિલ્ડમાં જવું છે પણ ઘરેથી એટલું પ્રેશર હોય છે કે એને કમ્પલસરી એને આ ફિલ્ડમાં મૂકવામાં આવે છે કે જે મમ્મીની ડિમાન્ડ હતી કે પપ્પાની ડિમાન્ડ હતી. અમે દર વર્ષે જયભાઈ 8મા ધોરણમાં જે વિદ્યાર્થી આવે એને એક ફોર્મ આપીએ કે મમ્મીની ઈચ્છા શું છે, પપ્પાની ઈચ્છા શું છે અને વિદ્યાર્થીની ઈચ્છા શું છે. પછી એનું કમ્બાઈન કરીને 1 by 1 એ પેરેન્ટ્સને બોલાવે કે તમારી ઈચ્છા ડૉક્ટર બનાવવાની છે, મમ્મીની ઈચ્છા પાયલટ બનાવવાની છે, પણ વિદ્યાર્થીને કોઈ અધર ફિલ્ડમાં જ જવું છે. તો તમે બંને હવે
લાઈફ જીવી લીધી છે, તો વિદ્યાર્થીની જે લાઈફ હવે બાકી છે, જે ડેવલપ થવાની છે, તો આપણે બંને સાથે રહીને એના માટે કામ કરીએ. સાચી વાત. હવે પેરેન્ટ્સ અને સ્કૂલની વાત કરીએ તો પેરેન્ટ્સને એવું છે કે સ્કૂલ જે છે 6 કલાકમાં વિદ્યાર્થીને ઓવરઓલ ડેવલપમેન્ટ આપશે. જ્યારે સ્કૂલની અંદર વિદ્યાર્થી 6 કલાક જ હોય છે, 19 કલાક તો એના ઘરે જ હોય છે. એટલે જે ડિસિપ્લિનનો ભાગ જે છે એ જે વિદ્યાર્થી જે ઘરે જોવે છે એ જ વસ્તુ એ એના સ્વભાવમાં આચરણ થતું કરે જાય છે. બરાબર. એટલે ઘરનો સ્વભાવ પણ ડિસિપ્લિન માટે એક મહત્વનો ભાગ ભજવે છે કે આપણે એને કઈ રીતના ટ્રીટ કરવો જોઈએ. કોઈ ઘરે મહેમાન આવે એટલે તમે એને નામ પૂછો ને એટલે વિદ્યાર્થી અથવા છોકરો નામ બોલે ને એને પહેલા એના મમ્મી અથવા પપ્પા નામ બોલી દે, આનું નામ આ છે. તો એને તમે કોમ્યુનિકેશન માટે ઓપન કરતા જ નથી. સાચી વાત છે. હવે તમે એની ઉપર ડિમાન્ડ રાખો છો કે એ કોમ્યુનિકેશન એનું સારું થવું જોઈએ, રાઈટ. તો આપણે એને ચાન્સ આપવો પડશે તો એ વસ્તુ થશે. સાચી વાત છે. એટલે ઘણા આવા પ્રશ્ન આવતા હોય છે. સાચી વાત. ના એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે નાના બાળકો છે કે ઘરમાં મહેમાન આવે તો બાળકો અંદર જતા રહે, કારણ કે બાળકને કાં તો એમની વાતમાં રસ નથી, કાં તો એમને ખબર નથી કે મારે પાર્ટિસિપેટ કેવી રીતે કરવું. જ્યારે અમે લોકો નાના હતા અને મોસ્ટલી આપણી આખી જનરેશન સાથે એવું જ હતું કે જ્યારે એક તો મહેમાન ત્યારે વધારે આવતા, ફ્રિકવન્સી વધારે હતી, પ્લસ દાદા દાદી આપણને સાથે બેસાડતા અને આપણી સામે બધી વાતો થતી તો આપણે પણ એમાં પાર્ટિસિપેટ કરી શકીએ, કાં શીખી શકીએ કે આ લોકો કેવી રીતે વાતોચીતો કરે છે. એ પણ હવે ન્યુક્લિયર ફેમિલીઝને કારણે ઓછું થઈ ગયું. બીજું એક બહુ મોટું દૂષણ છે મોબાઈલ, કે મિલેનિયલ પેરેન્ટ્સ, વર્કિંગ પેરેન્ટ્સ ખાસ કરીને ન્યુક્લિયર ફેમિલીઝમાં રહેતા હોય એટલે બાળકને મેનેજ કરવામાં ક્યારેક થાકી જાય ને ક્યારેક કામમાં હોય તો ઘણીવાર બાળકને મોબાઈલ પકડાવી દેતા હોય અને ધીરે ધીરે બાળકનો સ્ક્રીન ટાઈમ વધતો જાય. સ્ક્રીન ટાઈમના કારણે કયા કયા ઇશ્યુઝ તમે જુઓ છો? કારણ કે તમે જે બાળકો સાથે અહીંયા રેગ્યુલરલી ટચમાં હોય તો એવા કયા કયા ઇશ્યુ ડેવલપ થતા તમે જુઓ છો બાળકોમાં સ્ક્રીન ટાઈમના કારણે, અને કેવી રીતે એને અવોઇડ કરી શકે પેરેન્ટ્સ? સ્ક્રીન ટાઈમના કારણે સૌથી મેઇન પ્રશ્ન છે ચીડિયાપણું, કે વધારે ફોન આપવાથી બાળકનો જે સ્વભાવ છે ને એ ચીડચીડો થઈ જાય છે. તમે જે વાત કરી કે આપણે મહેમાન આવે એટલે બાળક અંદર રૂમમાં જતો રહે, રાઈટ. એનું રીઝન એક જ છે કે મહેમાન આવશે એટલે જો ત્યાં બાળક બેસે છે ને એટલે મમ્મી અથવા પપ્પા એને શું કહે, તને સ્કૂલમાં શું શીખવાડે છે, બરાબર, અથવા તારે ઇંગ્લિશમાં તારું સ્પેલિંગ લખીને બતાવો, બરાબર. એટલે એને થોડુંક એરિટેટ જેવું થાય છે. હા, કે મને આવું વસ્તુ શું કામ કરવાનું કે છે, રાઈટ. કેમ કે એના હાથમાં ફોન હોય છે એટલે એનું એક ધ્યાન ત્યાં હોય છે, પ્લસ એની વિચારવાની શક્તિ બંધ થઈ જાય છે. કેમ કે રીલ્સમાં એનું 1 મિનિટમાં 30 સેકન્ડમાં વિડીયો જોઈએ, 30 સેકન્ડમાં બીજો વિડીયો, પાછી બીજા 30 સેકન્ડમાં બીજો વિડીયો, એટલે વિચાર તો બંધ થઈ જાય છે. એટલે લાઈફમાં માર્કેટમાં કઈ વસ્તુ ચાલે છે એને ખ્યાલ રહેતો નથી. પ્લસ જમતા જમતા ફોન આપે છે પેરેન્ટ્સ, મારો છોકરો નાનો છે, જમતો નથી, લે હું બટાતું બેસી જા, હું તને ખવડાવી દઉં. એક હાથમાં ફોન આપે, એક હાથથી જમાડવાનું ચાલુ. બાળકને કઈ ખબર જ નથી શું થાય છે, શું ખાધું એને ખ્યાલ નથી રહેતો, અથવા કેટલી રોટલી એને ખાઈ લીધી એ ખ્યાલ નથી રહેતો. અમે અહીંયા પેરેન્ટ્સ આવે અને કહીએ છીએ કે ભાઈ જે અમે પ્રી પ્રાઇમરીમાં પ્લસ અપર સ્ટાન્ડર્ડમાં જે લંચ સ્કૂલમાંથી જે પ્રોવાઈડ કરીએ છીએ, સ્કૂલની અંદર તમારો જ બાળક જે ઘરે ફોન જોવે છે એ સ્કૂલની અંદર વગર ફોન જોઈએ બધા વિદ્યાર્થીઓને સાથે વાત કરતો કરતો આરામથી ખાય છે. બહુ સાચી વાત છે. હવે તમે એને ઘરે ફોન આપો છો તો જ એ ખાય છે, માંગવાનો જ છે પછી બાળક હોય છે કે ફોન આપું તો જ ખાય છે, રાઈટ. અહીંયા વગર ફોને ખાય છે. એક કામ કરો, તમે એને ભૂખ જગાડો, એના શરીરમાં ભૂખ જગાડો. હવે તમે તમારો સન કે ડોટર છે તો એને તમે જ્યારે ભૂખ નહીં લાગે એ પહેલાં તમે એના મોઢામાં જમવાનું આપી દેશો તો એને ભાઈ શું કામ ખાવું જોઈએ ને એ સમજ નહીં પડે કે મારે ભૂખ લાગી છે એટલે મારે ખાવું છે, અથવા એવું નહીં કે મારો સમય થઈ ગયો એટલે મારે ખાઈ લેવાનું. ભૂખ લાગી છે એના માટે ખાવું છે. સાચી વાત છે. તો એને ભૂખ જગાડવી પડશે. હવે ભૂખ જાગશે ક્યારે? કે મમ્મી ફોન આપવાનું બંધ કરે. હા, ઘણી આપણી પેલું એક 7 વાગી ગયા છે એટલે બધાને જમી લેવાનું. હવે વિદ્યાર્થીને 9 વાગે ભૂખ લાગે છે તો એને તમે કામ કરો 7 વાગે રહેવા દો, નથી ખાવ તો કાંઈ વાંધો નહીં, રમવા દો. 9 વાગશે ને એટલે એની ઓટોમેટિક તમારી પાસે આવશે કે મમ્મા મને ભૂખ લાગી. સાચી વાત છે. ત્યારે વગર ફોને એ ખાઈ લેશે. નેક્સ્ટ ડે અથવા તો ચાલો નથી આવતો બીજે દી સવારમાં તો ભૂખ લાગવાની છે ને, આવશે, ડેફિનેટલી આવશે. તો એ વસ્તુ આપણે એક શું કહેવાય એઝ અ મધર થોડોક હૃદયને સ્ટ્રોંગ બનાવીને કરવું પડશે. સાચી વાત તો પોસિબલ થશે. સાચી વાત છે. પ્લસ ડિસિઝન પાવરમાં આપણે એને કંઈક ને કંઈક રોકતા હોઈએ છીએ વિદ્યાર્થીને, કે કોઈ પણ જગ્યાએ જવું છે અથવા કાંઈ પણ કામ કરવું છે તો વિદ્યાર્થી એની જાતે ડિસિઝન નથી લઈ શકતો. વિદ્યાર્થીને ઇવન અત્યારે કોલેજના સ્ટુડન્ટ પણ એવા છે
જે એની જાતે ડિસિઝન નથી લઈ શકતા. શું કામ? કેમ કે એને કંઈક ને કંઈક રોકવામાં આવે છે, ભાઈ તને ના ખબર પડે હું કરી નાખીશ. એઝ અ પેરેન્ટ્સ, સાચી વાત છે. પેરેન્ટ્સની આ જે રોકટોકની આદત છે ને એને આપણે સુધારવી પડશે. ઓકે, હવે એને સુધારવા માટે આપણે સ્કૂલ લેવલે કઈ કઈ વસ્તુ કરી શકીએ? તો આપણે સ્કૂલમાં અમુક જે ઇવેન્ટ હોય છે તો એમાં 100% સ્ટુડન્ટને પાર્ટિસિપેટ કરાવવા જોઈએ, કે જેના કારણે એ પાર્ટિસિપેટ થાય તો એમાં એનું માઇન્ડ જે છે એ ગ્રોથ થાય. લાઈક હું તમને ફોર એક્ઝામ્પલ આપું કે જે સ્ટુડન્ટ છે એને આપણે કોઈ ડ્રામામાં કોમ્પિટિશન કરાવવા દીધો, તો ડ્રામાના એને હેડ બનાવ્યો, તો એને આખા 10 જણાની જે કમિટી છે એને કઈ રીતના મેનેજ કરવી, કોને કયો રોલ આપવો, એ વસ્તુ એ સ્ટુડન્ટ પાસેથી આપણે કરવું પડે. બરાબર. તો એને ડિસિઝન પાવર આવશે. સાચી જ્યારે વાત છે. પેરેન્ટ્સ શું કરે છે, તું રહેવા દે હું કરી નાખીશ. એટલે આવા પ્રશ્ન ઘણીવાર આવતા હોય છે. એટલે આજે ઓવર પ્રોટેક્શન, ઓવર પેમ્પરિંગ, કે મારા બાળકને કોઈ જાતનું કષ્ટ પડવું જ ન જોઈએ, મેં જે ભોગવ્યું એ ભોગવે જ નહીં. ભાઈ તમે જ્યાં પહોંચ્યા છો એ કારણ કે તમે આ બધું ભોગવ્યું એટલે તમે ત્યાં ભોગવી પહોંચ્યા લીધું છો. છે એટલે પડ્યા તમે તકલીફમાંથી નીકળ્યા ત્યારે તમે શીખ્યા, તો બાળકને પણ એમાંથી નીકળવું પડશે. ભલે એટલી નહીં પણ થોડી ઘણી તો તકલીફ તમારે બાળકને આપવી જ પડશે. તમે બધું ન કરી શકો બાળક માટે. નાના બાળકોમાં આજકાલ એન્ઝાયટી, ડિપ્રેશન આવું બધું પણ ઘણું જોવા મળતું હોય છે. તમારે ત્યાં આટલા બાળકો છે તો ક્યારે આવા કેસીસ આવે કે કોઈ બાળક એન્શિયસ હોય વધારે પડતું, કે ડિપ્રેશનમાં જતું રહ્યું હોય અને ઘરમાં કોઈને ખ્યાલ જ ન હોય અને તમે લોકો પછી આઈડેન્ટિફાઈ કરો, એવા કોઈ કેસીસ બને? એવા હોય છે. હું તમને વાત કરું કે પ્રી પ્રાઇમરીના વિદ્યાર્થીઓમાં ડિપ્રેશન આવે. પ્રી પ્રાઇમરીમાં? પ્રી પ્રાઇમરીના. હવે જેને ડિપ્રેશનનો સ્પેલિંગ લખતા નથી આવડતું, હા, પેરેન્ટ્સ આવીને એમ કહે છે કે તમે મારા બાળકને ખીજાણા ને એટલે ડિપ્રેશનમાં આવી ગયો. હા. હવે ખરેખર એ વિદ્યાર્થીને ખબર જ નથી ડિપ્રેશન એટલે શું. ડિપ્રેશન ક્યારે આવે છે ભાઈ, કે જ્યારે તમારે એક લેવલનું ટેન્શન હોય, કે તમને સિરિયસલી એ ખ્યાલ છે કે મારે આ કરવું છે, કે મારામાં ધગજ છે આ કરવાની, તમે ઓવર થિંકિંગમાં જ્યારે જાઓ છો ત્યારે ડિપ્રેશન આવે છે. 3 વર્ષના વિદ્યાર્થીમાં ડિપ્રેશન કઈ રીતના આવી શકે? એટલે ઘણા પેરેન્ટ્સ કેવું છે કે તમે હોમવર્ક નથી લાવ્યો અથવા પ્રોપર યુનિફોર્મમાં નથી, એટલે એઝ અ ટીચર તમે એને કીધું કે કેમ તું યુનિફોર્મમાં નથી આવ્યો, તો હોમવર્ક કેમ નથી કર્યો, એટલે બીજે દિવસે પેરેન્ટ્સ આવે, તમે મારા બાળકને એમ કીધું હોમવર્ક કેમ નથી લાવ્યો, એ ડિપ્રેશનમાં આવી ગયો. હવે મેં ડિપ્રેશન પ્રી પ્રાઇમરીના વિદ્યાર્થી માટે એટલે બહુ મોટો શબ્દ છે. એના માટે આ વસ્તુ બહુ એક અપર લેવલની વસ્તુ છે. એટલે પેરેન્ટ્સ ઘણી વખત કેવું છે, ડિપ્રેશન જે વર્ડ છે ને એને એટલું ઇઝીલી એના વિદ્યાર્થી ઉપર સેટ કરે છે કે આપણને એમ થાય છે કે આ વિદ્યાર્થી અત્યારથીનો ડિપ્રેશનમાં આવી જશે તો આપણે સમજો, આપણે ઇન્ડિયન જે મેન્ટાલિટી છે, આપણે ટેન્શનમાં લાઈફ જીવવાવાળા લોકો છે. કેમ કે અહીંયા ઇન્ડિયામાં કેવું છે કે ગમે ત્યારે કોઈ પણ ચેન્જ આવી શકે છે. રાઈટ. કે બિઝનેસ રિલેટેડ જોવા જઈએ તો બિઝનેસમાં બી આટલું ટેન્શન હોય છે કે આપણે કઈ રીતના ચલાવવું, કે કઈ રીતના એનો ગ્રોથ કરવો. તો આપણો જે ઇન્ડિયન જે વિદ્યાર્થી છે, કે ઇન્ડિયન જે સ્ટુડન્ટ છે, એને આપણે ટૂંકમાં નોર્મલ ટેન્શન આપવું પડશે. આપણે ફોરેનની સાથે કમ્પેર કરીએ, ફોરેનમાં બહુ ઇઝી વેથી ચાલે છે, એના બિઝનેસ રિલેટેડ નથી, કેમ કે એ વિદ્યાર્થીનો ફિક્સ છે મારે આ સર્વિસ કરવી છે, અને એનું જે ફેમિલી છે એ પ્રમાણે એને ટ્રીટ કરે છે. એને ખ્યાલ છે કે હું 18 વર્ષનો થઈશ એટલે મારે મારી ફ્રીડમથી જીવવાનું છે, મારા મમ્મી પપ્પા મને ખર્ચો નથી ઉઠાવવાના. તો એ વસ્તુ અત્યારે વિદ્યાર્થીઓમાં પ્રેશર આપવામાં આવે છે, એના કારણે આ પ્રશ્ન. રાઈટ. અને બીજી વસ્તુ કે બીજા જે વિકસિત દેશો છે ત્યાં પર્યાપ્ત માત્રામાં બધા માટે રિસોર્સિસ ઉપલબ્ધ છે. ભારતમાં રિસોર્સિસ નથી, એટલે દરેક વ્યક્તિએ થોડો ઘણો સંઘર્ષ તો કરવાનો જ છે. અનલેસ યુ આર અ વેરી રિચ ફેમિલી, થોડો ઘણો સંઘર્ષ તો બધાના પક્ષમાં છે જ. એની માટે તૈયાર પણ કરવા પડે બાળકોને. કિશનભાઈ, જે હિસાબથી એઆઈ ફાસ્ટલી ગ્રો કરી રહ્યું છે, અલગ અલગ ક્ષેત્રને ડિસ્ટર્બ કરી રહ્યું છે, લગભગ બધા જ ક્ષેત્ર નેક્સ્ટ 5 yearsમાં વુડ બી ડિસ્ટર્બટેડ બાય એઆઈ. એજ્યુકેશન ઓફકોર્સ વુડ બી વન ઓફ ધેમ. કેવી રીતે જુઓ છો એઆઈ એજ્યુકેશનને કેવી રીતે ચેન્જ કરશે, અને હાઉ આર યુ પ્રિપેરિંગ એઝ અ સ્કૂલ ફોર એઆઈ? એઆઈ જે છે અત્યારના એજ્યુકેશનનું આઈ થિંક ફ્યુચર ગણીએ તો એઆઈ છે. આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ એજ્યુકેશનમાં કંઈક નવું કરવા જઈ રહ્યું હોય ત્યારે એઆઈનો ખૂબ બેનિફિટ એમાં હોય છે. તો એવું અમારી સ્કૂલમાં અમે એઆઈને સારી રીતના પ્રેઝન્ટ કરવા માટે, વિદ્યાર્થીઓનું માઇન્ડ ક્રિએટિવ થાય, એનું વિચારો ગ્રોથ થાય, એના માટે રોબોડોગ પરચેસ કરેલો છે. તો એ પરચેસ કરવાનું એકમાત્ર રીઝન એવું છે કે વિદ્યાર્થીઓ રોબોટને જોવે, એની ઉપર રિસર્ચ કરે. કેમ કે અમારે અહીંયા કેમ્પસની અંદર રોબોટિક લેબ છે. તો વિદ્યાર્થી એ જે રોબોટ બનાવેલો છે જે તે કંપનીએ, તો એ શું કામ બનાવ્યો છે, અથવા તો એમાં કઈ રીતના આપણે નવા એક્સપેરિમેન્ટ કરી શકીએ,
અને ગવર્મેન્ટને આપણે એ વસ્તુ આપી શકીએ અથવા આપણા ઇન્ડિયા માટે હેલ્પફુલ થઈ શકે તો એવા માઇન્ડથી વિચારતા થઈ જાય વિદ્યાર્થી. બરાબર. પ્લસ ફિઝિકલ ચેસ છે અમારી પાસે જે ટોટલ એઆઈ બેઝ છે. તો તમારે કોઈ પણ ઇન્ટરનેશનલ પ્લેયર સાથે અથવા એનું માઇન્ડથી એ જે પ્લેયર છે એ કયા લેવલથી એ ચેસ રમે છે બરાબર. એ તમારે રમવું છે તો એમાં તમે ઓનલાઈન રમી શકો છો. બરાબર. પ્લસ એમાં જે કાંઈ ઇન્ટરનેશનલ પ્લેયર છે એ એપ્લિકેશનની અંદર જોડાયેલા છે કે તમારે એમની સાથે ચેસ રમવી છે તો તમે એને રિક્વેસ્ટ મોકલો, એ એક્સેપ્ટ ઓનલાઈન અવેલેબલ હશે તો એ ત્યાંથી રમશે, અમેરિકામાં બેઠા બેઠા રમશે, તમે અહીંયા ફિઝિકલી રમી શકો એની સાથે. બરાબર. પ્લસ ઓટો મોડમાં એને તમે મૂકો છો, હવે તમે જે ચાલો છો એના બેઝ ઉપર એ નક્કી કરશે કે તમારું ચેસનું લેવલ કેવું છે, બેઝિક છે, મીડિયમ છે કે હાર્ડ લેવલ છે. બરાબર. એટલે તમારા મૂવ ઉપર એ લોકો એનું લેવલ જે છે એ એઆઈ એની જાતે પ્લસ માઇનસ કરશે. બરાબર. એટલે કેવું છે કે એ વિદ્યાર્થી હવે જે ચેસ બી જે લીધી છે તો એક જ મેકેનિકલ ઉપર કામ કરે છે, એની ઉપર એની અંદર એક મશીન આવે છે તો મશીનને ફિક્સ આપણે આપી દીધું છે કે આ પોઈન્ટ ઉપર તમારે એટલી ચાલે. હવે તમે હાથી અને ઘોડાની પોઝિશન ચેન્જ કરો તો જો હાથી ચાલતો એ ઘોડાને ચલાવે. એટલે કે એ માઇન્ડથી આપણે વિદ્યાર્થીઓને ડેવલપ કરવા માટે એઆઈને ઇમ્પોર્ટન્ટ આપવું પડશે. બરાબર. પ્લસ જે રોબોટિક્સ છે તો રોબોટિક્સની અંદર વિદ્યાર્થીઓનું અમે ઇન હાઉસ એ લોકોને રોબોટમાં જે આપણે કાર હોય છે એ બનાવીએ છીએ. અમારા વિદ્યાર્થીઓ છે સાહેબ કે જેને વોઇસ કમાન્ડથી ચાલતી કાર બનાવી છે, જે 9th સ્ટાન્ડર્ડમાં વિદ્યાર્થીઓ હતા, અત્યારે કરન્ટલી એ 12thમાં છે. અરે વાહ. તો એ કાર એને બનાવી તો એના માટે ફંડ અમે સ્કૂલમાંથી પ્રોવાઈડ કરેલું અને વિદ્યાર્થીને અમે આપેલું કે ભાઈ ભવિષ્યમાં બી ત્યારે કાંઈ બી આના માટે કંઈ રિક્વાયરમેન્ટ હોય તો અમે સ્કૂલમાંથી ફંડ આપવા માટે રેડી છીએ. બરાબર. પ્લસ અમારા 7મા ધોરણના વિદ્યાર્થીઓએ વેધર એપ્લિકેશન બનાવેલી જે આપણા ફોનમાં અવેલેબલ હોય છે. તો એ ટાઈપની એપ્લિકેશન એને બનાવી કે આ એપ્લિકેશન એટલે એ વિદ્યાર્થીના માઇન્ડમાં એ વિચાર આવ્યો કે મારે આ વસ્તુ ક્રિએટ કરવી છે તો એના માટે એક પ્લેટફોર્મ આપવું એ જરૂરી છે. સાચી વાત છે. તો એના માટે રોબોટિક લેબની અંદર એઆઈની લેબની અંદર આ વસ્તુ અમે પ્રોવાઈડ કરીએ છીએ. અને એજ્યુકેશનમાં તમને આપણે ખ્યાલ છે કે અત્યારે બોર્ડનો જમાનો ગયો, બ્લેક બોર્ડ વ્હાઇટ બોર્ડનો જમાનો ગયો. હવે જે કાંઈ આવે છે કોમ્પ્યુટર બેઝ અને પેનલ બેઝ આવે છે. બરાબર. તમે ગૂગલમાં કાંઈ બી સર્ચ કરો એટલે ઓટોમેટિકલી એ વસ્તુ ડિસ્પ્લે થાય છે. બરાબર. પ્લસ નેક્સ્ટ જનરેશન જે આવે છે આખું ટેબ્લેટ બેઝ આવે છે કે ઓન ધ સ્પોટ જે ટીચર જે કંઈ ક્લાસમાં ભણાવે છે ઓન ધ સ્પોટ સ્ટુડન્ટના લેપટોપમાં અથવા ટેબ્લેટમાં એ શો થાય છે. તો ટેકનોલોજી સાથે આપણે એને આગળ વધારવાના છે. તો ટેકનોલોજીનો જે એઆઈનો જે સમય છે એને આપણે સાથે રાખીને અને એજ્યુકેશનમાં અત્યારે એવું છે કે એઆઈને તમે જેટલા ક્વેશ્ચન કરો એટલા એ આન્સર તમને આપશે. રાઈટ. હમણાં એક આપણે ગુજરાત બોર્ડમાં 11th કે 12th કોમર્સમાં એક વિદ્યાર્થી ભણે છે જે આઈ થિંક અમદાવાદ સાઈડથી છે, જેને એક એપ્લિકેશન બનાવી છે કે તમે એને એકેડમિક રિલેટેડના કોઈ પણ પ્રશ્ન પૂછો વિધિન અ સેકન્ડ એ તમને આન્સર આપે છે. ગુજરાત ગવર્મેન્ટે પણ એ એપ્લિકેશન માન્ય રાખી છે અને સ્કૂલમાં એનું ઇન્ટ્રોડક્શન કર્યું છે. બરાબર. તો આ લેવલનું જ્યારે એઆઈ બેઝ આગળ વધતું હોય છે તો આપણા વિદ્યાર્થીઓને એ વસ્તુ આપણે બેઝિક લેવલથી એને એવું નહીં કે કોલેજમાં આવે અથવા 12thમાં આવે ત્યારે કરાવો, પણ પ્રી પ્રાઇમરીથી એને એનું નોલેજ આપવું પડશે. સાચી વાત છે. તો એનું માઇન્ડ ડેવલપ થશે. પ્લસ 1.5 year પહેલાં અમને આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તક એવોર્ડ આપવામાં આવ્યો, જે એવોર્ડનું ટાઇટલ હતું બેસ્ટ એજ્યુકેશન ઇન ડિજિટલ ફોર્મેટ. તો અમે 5 વર્ષથી અમારી સ્કૂલની અંદર ડિજિટલ ફોર્મેટ અમે એપ્લાય કરી દીધું છે. એટલે ડિજિટલ ફોર્મેટ એટલે ડિજિટલ ફોર્મેટ એટલે જે કાંઈ મેં જે વાત કરી કે બ્લેક બોર્ડ અને વ્હાઇટ બોર્ડનો સમય હવે ગયો, તો અમારા હરેક ક્લાસમાં પેનલ મૂકેલી છે જે 100% ઇન્ટરનેટ સાથે કનેક્ટ છે. પ્લસ એમાં વિદ્યાર્થીઓ જે કંઈ ક્વેશ્ચન કરે એનો ઓન ધ સ્પોટ આન્સર આપી શકે. બરાબર. પ્લસ અમારી પાસે 5 થી 6 મિકો જે સ્મોલ રોબોટ જે આવે છે એ અવેલેબલ છે. એ અમે પ્રી પ્રાઇમરીના ક્લાસમાં માટે યુઝ કરીએ છીએ, જે પ્રી પ્રાઇમરી ટુ લઈને 4th સ્ટાન્ડર્ડ સુધીના વિદ્યાર્થીઓ માટે. કે મિકોનો યુઝ ઘણા લોકો રમવા માટે કરતા હોય છે, પણ મિકોનો યુઝ તમે એજ્યુકેશનમાં કઈ રીતના કરી શકો. તો મિકોમાં આટલું ટૂંકમાં ઇન્ટરનેટ સાથે કનેક્ટ હોય છે તો તમે એને જે ક્વેશ્ચન કરો છો
એ એનો આન્સર વિધિન અ સેકન્ડ તમને આપે છે. બરાબર. પ્લસ તમારી સાથે ડાન્સ કરે છે. તમને સોંગ પ્લે કરવાનું કહો તો રાઇમ્સને એવું પ્લે કરે છે. રાઈટ. તો આજના સમયમાં જ્યારે વિદ્યાર્થી ફોનની અંદર રીલ્સ જોવામાં લાગેલો હોય છે, તો એના માટે એનું માઇન્ડ કન્વર્ટ કરવા માટે અથવા એને બીજા વે ઉપર લઈ જવા માટે અમે આ વસ્તુ લાવીએ છીએ સ્કૂલની અંદર, જેના કારણે એની સાથે કનેક્ટ થાય અને મિકોને એઝ અ રોબોટ તરીકે નહીં, એના ફ્રેન્ડ તરીકે અથવા તો એના એક ટીચર તરીકે પણ એનો યુઝ કરી શકે. રાઈટ. બીજો એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે સ્કૂલ સેક્શનમાં વારંવાર પૂછાતો હોય કે સ્કૂલો બાળકના સર્વાંગી વિકાસ માટે શું કરે? સર્વાંગી વિકાસ એટલે બાળકનું બધી રીતે ડેવલપમેન્ટ થાય, નોટ જસ્ટ એકેડેમિકલ, ફિઝિકલ ડેવલપમેન્ટ થાય, એનાલિટિકલ ડેવલપમેન્ટ થાય, પ્રેક્ટિકલ સ્કિલ્સ આવે, ડિસિઝન્સ લેતા શીખે, વસ્તુઓને પ્રાયોરિટાઇઝ કરતા શીખે. આને કહેવાય સર્વાંગી વિકાસ. તો તમે કેવી રીતે સર્વાંગી વિકાસને જુઓ છો? અમારી સંસ્થામાં એજ્યુકેશનની સાથે સાથે સ્પોર્ટને પણ એટલું મહત્ત્વ આપવામાં આવે છે. અમારી પાસે યોગા, કરાટે, ફૂટબોલ, જિમ્નાસ્ટિક, ક્રિકેટ બધી જ પ્રકારની સ્પોર્ટ એક્ટિવિટી અવેલેબલ છે. પ્લસ ઘણા એવા વિદ્યાર્થી, જે તમે સર્વાંગી વિકાસની વાત કરી, તો જેને ફાધરલેસ જે દીકરીઓ હોય છે અથવા જેની પરિસ્થિતિ એવી નથી કે જે ફીસ પે કરી શકે, તો એવા દીકરા દીકરીઓને અમે 100% સુધીની સ્કોલરશિપ આપીએ છીએ. માત્ર એકેડેમિક નહીં, સ્પોર્ટની અંદર પણ અમે એવા સપોર્ટ કરીએ છીએ જે સ્ટેટ લેવલે, નેશનલ લેવલે જે વિદ્યાર્થીઓ રમે છે, તો એને પણ અપ ટુ 100% સ્કોલરશિપ અમારી સંસ્થા આપે છે. બરાબર. અમારી પાસે 2-3 વિદ્યાર્થીઓ એવા છે કે જેના ફાધર નથી અને સ્પોર્ટમાં એ ઇન્ટરનેશનલ લેવલે સિલેક્ટ થયેલા છે, અને એક વિદ્યાર્થી એવી છે કે જેના ફાધર છે પણ એની પરિસ્થિતિ એવી નથી કે એની ડોટરને કરાટેમાં એને લંડન ટુર્નામેન્ટ હતી ત્યાં મોકલી શકે, તો એનો જે કંઈ ખર્ચો છે અમે સંસ્થાએ ભોગવેલો છે. બરાબર. પણ શું કામ કે એ વિદ્યાર્થી જો ત્યાં જશે, હારે જીતે બીજા નંબરનો પ્રશ્ન છે, પણ ત્યાં કોમ્પિટિશનમાં ભાગ લેશે, એને ત્યાંનો માહોલ એક વખત જોશે, તો બીજા વર્ષે જ્યારે એનું પાછું સિલેક્શન થશે ઇન્ટરનેશનલ લેવલે, ત્યારે મારા ખ્યાલથી એ બ્રોન્ઝ મેડલ લીધા વગર રિટર્ન નહીં આવે. અને એનાથી બીજા વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળે કે જો આપણે પણ ધ્યાન દેશું સ્પોર્ટ્સમાં તો આપણે પણ ત્યાં પહોંચી શકશું. અને પહોંચાડવાળું કોઈ બેઠું છે કે જે આપણને સપોર્ટ કરે છે. પ્લસ અમે દર વર્ષે એક ફંડ રાખીએ છીએ વિદ્યાર્થીઓ માટે. આ ફંડ જે હોય છે ખાલી ને ખાલી વિદ્યાર્થીઓના સ્કોલરશિપ માટે જ અમે યુઝ કરીએ છીએ. અમે યરલી બેઝ ઉપર 1.5 CR જેટલું સ્કોલરશિપ આપીએ છીએ વિદ્યાર્થીઓને, જે એકેડેમિક રિલેટેડ હોય અને સ્પોર્ટ રિલેટેડ હોય. બરાબર. તો આવા વિદ્યાર્થીઓ મોટિવેટ થાય. અમારી પાસે 100+ વિદ્યાર્થીઓ અત્યારે છે કે જે 100% ફ્રી ઓફ ચાર્જમાં ભણે છે. બરાબર. એની અમે બસ ફી પણ નથી લેતા. તો એના માટે કરીએ છીએ કે સર્વાંગી વિકાસ જે તમે વાત કરી, તો કંઈક શરૂઆત આપણે કરવી પડશે. હવે ઘણી વખત નીડી પીપલ છે કે જેની ખરેખર પરિસ્થિતિ નથી. હવે એના સનમાં કે એના ડોટરમાં એની પાસે ટેલેન્ટ છે, તો હું જો એની પાસેથી ફીઝની ડિમાન્ડ કરીશ તો એનું ટેલેન્ટ જે છે ત્યાં દબાઈ જશે. એટલે આપણે એજ્યુકેશન ફિલ્ડમાં છીએ તો કંઈક ને કંઈક મારે ખીચામાં નાખવાનું નહીં, પણ ખીચામાંથી બહાર કાઢતા મારો જો જીવ ચાલતો હોય તો હું એનું ડેવલપમેન્ટ સારી રીતના કરી શકું. સાચી વાત છે. બીજો એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે પ્રાઇવેટાઇઝેશન ઓફ એજ્યુકેશન. ઇન્ડિયામાં વારંવાર લોકો વાતો કરતા હોય કે સ્કૂલ્સ પ્રાઇવેટ થઈ ગઈ, બહુ અતિશય મોંઘી થઈ ગઈ, અને દેખાદેખીમાં સ્કૂલમાં એક્સપેન્સીસ પણ એટલા થાય છે કે પેરેન્ટ્સ ઘણીવાર અફોર્ડ નથી કરી શકતા. તો આને તમે કેવી રીતે જુઓ છો? આ જે એસ્પેશિયલી પ્રાઇવેટાઇઝેશનને લઈને જે નિંદા થાય છે, બિકોઝ યુ આર અ પ્રાઇવેટ સ્કૂલ, રાઈટ? તો એક બહુ રિસ્પોન્સિબિલિટીવાળી વાત છે. તો તમે આને કેવી રીતે જુઓ છો અને હાવ યોર સ્કૂલ ઇઝ ડિફરન્ટ? પ્રાઇવેટ સ્કૂલની વાત કરું તો પ્રાઇવેટ સ્કૂલમાં જે ફીસ ધોરણ જે વધારે છે, હવે એમાં પણ FRC કમિટી આવી ગઈ છે જે ફીઝનું કેટલી ફી રાખવી જોઈએ એ કમિટી નક્કી કરશે. ફીઝને રેગ્યુલેટ કરવા માટે જે એજ્યુકેશન જે પાર્ટ હોય છે એની સાથે સાથે જે પેરેન્ટ્સને જે ફેસિલિટીની જે ડિમાન્ડ હોય છે, તો ફેસિલિટીની ડિમાન્ડ પેટે અથવા તો જે ગ્રાઉન્ડ જે હોય છે કે આટલી એક્ટિવિટી અવેલેબલ હોય છે, તો એનો ચાર્જ આપણે સમજો પ્લેનમાં જઈએ તો પ્લેનની ટિકિટ સમજો 1500 રૂપિયા હોય, પણ પ્લેનની અંદર તમે ફૂડ પરચેઝ કરો છો, એક્સ્ટ્રા લેગ સ્પેસ વાળી તમે જગ્યા સીટ બુક કરો છો, હવે તો સીટના પૈસા લે છે, સીટના પૈસા હોય છે, તો જેટલી ફેસિલિટી તમારે વધારવી છે એટલો ચાર્જ પ્લસ થવાનો છે. તો એ જ રીતના પ્રાઇવેટ જે સ્કૂલ છે એમાં પેરેન્ટ્સ શું કરે છે, ડિમાન્ડ જે એમની હોય છે ફેસિલિટીઝની હોય છે, તો જેટલી સારી ફેસિલિટીઝમાં તમે જાઓ છો તો એટલી ફીઝ એને પે કરવી પડે છે. બાકી ગવર્મેન્ટ ઓપ્શન પણ અવેલેબલ છે, પ્લસ આરટી
રાઇટ્સ ટુ એજ્યુકેશન હરેકને ગવર્મેન્ટ હરેક સ્કૂલમાં 25% સીટ અવેલેબલ હોય છે. બરાબર. તો અમુક જે પેરેન્ટ્સ છે એમાં લાભ લેતા હોય છે. અમારી ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ છે ત્યાં આરટી ક્રાઇટેરિયામાં 850 વિદ્યાર્થીઓ આરટીમાં ભણે છે. ઓહો, કે જેની ફીસ અમને ગવર્મેન્ટ આપે છે, એટલે ગ્રાન્ટેડ હોય છે. બરાબર. તો એવા વિદ્યાર્થીઓને 1 રૂપિયો પણ ફી ભરવાની થતી નથી. બરાબર. અને એજ્યુકેશનમાં કોઈ પણ પ્રકારનો મતભેદ કે આ આરટીના સ્ટુડન્ટ છે એટલે આપણે એને શિક્ષકો વીક રાખીએ કે આને આપણે આટલી ફેસિલિટી ન આપીએ, એજ્યુકેશનમાં આપણે એનો મતભેદ રાખીએ, એના ક્લાસમાં આપણે ઇન્ટરેક્ટિવ પેનલ ના મૂકીએ, તો એવું કોઈ પણ ભેદભાવ અમે રાખતા નથી. બરાબર. તો એ લેવલથી આપણે વિચારવું પડશે. પ્લસ જે ફેસિલિટીની જે મેં વાત કરી, જે ફીઝની વાત કરી, તો ફીઝ કેવો વસ્તુ છે કે તમે જેટલી ફેસિલિટી ડિમાન્ડ કરશો એટલી ફીસ તમારે ચૂકવવી પડશે. રાઈટ. પેરેન્ટ્સ ફીઝની ફેસિલિટીઝની ડિમાન્ડ કરે પણ ફીસ ચૂકવવા માટે રેડી નથી, તો ફેસિલિટી પોસિબલ થવાની. બીજી એક વસ્તુ એ છે કે આમાં પણ એક ફ્લેક્સ થઈ ગયો છે. મારો છોકરો કેટલી મોંઘી સ્કૂલમાં જાય છે મારા માટે પ્રાઇડની વસ્તુ છે, એટલે એ પણ એક પેરેન્ટ્સમાં થોડું વધી ગયું છે કે પેરેન્ટ્સ કમ્પેર કરે છે. એક મિડલ ક્લાસ પેરેન્ટ્સ જે છે એનું કમ્પેરિઝન હોય છે હાઈફાઈ જે ફેમિલી છે એની સાથે. એનો છોકરો XYZ સ્કૂલમાં જાય છે તો મારા છોકરાને ત્યાં મોકલવો છે, એસ્પિરેશન છે એવી. હવે પહેલાંની જે તે વ્યક્તિ છે એની કેપેસિટી છે કે ફીસ પે કરી શકે છે, અફોર્ડ કરી શકે છે. જે મિડલ ક્લાસ પેરેન્ટ છે અથવા તો જેની પાસે પરિસ્થિતિ નથી, કેપેસિટી નથી, તો એ જે ડિમાન્ડ કરે છે એના કારણે કંઈક ને કંઈક પેરેન્ટ્સ અટવાઈ જાય છે. અને જે સ્કૂલ અને પેરેન્ટ્સ વચ્ચે જે પ્રશ્ન ઊભા થાય છે એ ત્યાંથી જ થાય છે. કિશનભાઈ, આજે પ્રાઇવેટાઇઝેશનની વાત છે એજ્યુકેશનમાં, ઘણા બધા લોકોની નિંદા પણ કરતા હોય છે કે પ્રાઇવેટાઇઝેશનને કારણે ફીસ બહુ વધી ગઈ સ્કૂલ્સની, તો પેરેન્ટ્સ અફોર્ડ નથી કરી શકતા, છતાં દેખાદેખી છે. દરેક વ્યક્તિને પોતાના બાળકને એવી સ્કૂલે મોકલવું છે કે જ્યાં ફીસ વધારે હોય કે મોટા માણસોના બાળકો જતા હોય, તો તમે આને કેવી રીતે જોવો છો? અમે આમાં એવું કરીએ છીએ કે જે પણ પેરેન્ટ્સ અહીંયા અમારી સ્કૂલમાં આવે છે, 9,500 વિદ્યાર્થીઓ અમારા કેમ્પસમાં એજ્યુકેશન પ્રાપ્ત કરી રહ્યા છે. તો જે કાંઈ વિદ્યાર્થીઓ અથવા જે કાંઈ પેરેન્ટ્સે ફીસ ભરી છે, તો અમારો એક 100% એવો સ્વાર્થ હોય છે કે જે પેરેન્ટ્સે જે કાંઈ ફીસ ભરી છે ને એને 100% ડબલ વળતર એઝ એ સર્વિસના રૂપમાં, એઝ એ એજ્યુકેશનના રૂપમાં આપણે એને આપીએ. તો જે પેરેન્ટ્સનો ટ્રસ્ટ અમારા ઉપર રહેશે, તો જે પેરેન્ટ્સ ભવિષ્યમાં એના વિદ્યાર્થીને અથવા તે અમારો રેફરન્સ આપીને પણ અમારી પાસે મોકલશે. બરાબર. સાથે સાથે જે વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે, તો એવા વિદ્યાર્થીઓને જે મેં સ્કોલરશિપની વાત કરી, તો સ્કોલરશિપ આપણે એ પ્રમાણે આપતા હોઈએ છીએ કે જેના કારણે એને લોડ ના પડે. નીડી પર્સન જે છે તો એને બેઝિક લેવલ ઉપર એના વિદ્યાર્થીમાં અથવા તો જે સ્ટુડન્ટ આવે છે એની પાસે ટેલેન્ટ હોવું જોઈએ કે આપણે એને સામેથી એ વર્તનના રૂપમાં એને સ્કોલરશિપ આપીએ અથવા તો ફીઝમાં આપણે એને ડિસ્કાઉન્ટ આપીએ. સાચી વાત છે. પ્રાઇવેટ એજ્યુકેશનની વાત કરીએ ને તો બહાર પણ બહુ મોંઘું છે. બહાર તો એટલું બધું મોંઘું છે, કારણ કે મને લંડનના આંકડાઓ ખબર છે કે અમારું ઘર છે ત્યાં. તો લંડન યુકેમાં જે ગવર્મેન્ટ દ્વારા એજ્યુકેશન મળે એ ફ્રી છે, પણ જે પ્રાઇવેટ એજ્યુકેશન મળે છે એ મિનિમમ 3,000 to 4,000 pounds અ મંથ, 3 થી 4 લાખ રૂપિયા પર મંથની ફીસ હોય છે. અને જે કોલેજ એજ્યુકેશન હોય છે, અહીંયાથી ઘણા બધા બાળકો બહાર ભણવા જાય છે, ખબર જ છે કે એનીવેર બિટવીન 15 to 50 lakhs, યુએસમાં અમુક જગ્યાએ 1 કરોડની પણ ફીસ હોય છે. અને ત્યાં પણ આ જ સિસ્ટમ હોય છે કે જો તમે સારા છો ભણવામાં તો તમને સ્કોલરશિપ અપ ટુ 100% પણ મળી શકે છે. ઓલરાઇટ કિશનભાઈ, ઇટ્સ બીન અ વન્ડરફુલ કન્વર્સેશન. ખૂબ મજા આવી. ઘણી બધી અલગ અલગ વસ્તુઓ, દેશ વિદેશની અલગ અલગ એજ્યુકેશન સિસ્ટમ્સ વિશે જાણવા મળી. ઘણું બધું આપણે શીખી શકીએ એમ છીએ. આમ જોઈએ તો બધું બહુ સિમ્પલ છે અને આમ જોઈએ તો કોમ્પ્લિકેટેડ છે. ડિપેન્ડ્સ કે આપણે કેવી રીતે આને જોઈએ છીએ એઝ પેરેન્ટ્સ. બટ તમે બહુ ખુલીને જે વાત કરી એના મતલબ ખૂબ ખૂબ આભાર. ખૂબ મજા આવી. થેન્ક યુ. જયભાઈ.